દેશવાસીઓને આગામી 1 વર્ષ માટે સોનું ન ખરીદવાની અપીલ પીએમ મોદીએ કરી છે। ત્યારે આ અપીલ બાદ સુરતમાં જ્વેલર્સ એસોસિએશનની એક મહત્વની બેઠક મળી હતી અને લોકો પાસેથી જૂનું સોનું માર્કેટમાં કેવી રીતે પરત લાવવું તે અંગે ચર્ચાઓ થઈ હતી। પીએમ નરેન્દ્ર મોદીએ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે 1 વર્ષ માટે સોનું ન ખરીદવાની અપીલ દેશવાસીઓને કરી છે। ત્યારે હવે જ્વેલર્સ એસોસિએશનમાં પણ ફફડાટ ફેલાયો છે। સુરતમાં જ્વેલર્સ એસોસિએશન દ્વારા એક મહત્વની બેઠક બોલાવવામાં આવી હતી અને તેમાં વિવિધ વિષયો અંગે ચર્ચા થઈ હતી। જ્વેલર્સ એસોસિએશનનું કહેવું છે કે બજારમાં લોકો પાસેનું ગોલ્ડ ફરી માર્કેટમાં કેવી રીતે આવે તે બાબતે આપણે વિચારવું જોઈએ। તેમને વડાપ્રધાનની અપીલને આવકારી છે, પરંતુ જ્વેલર્સ એસોસિએશન અને જ્વેલર્સની કામગીરી સાથે જોડાયેલા લોકોની રોજીરોટી પર અસર ન પડે તે રીતે રોડમેપ બનાવવાની માંગ કરી છે। આ જ્વેલર્સ એસોસિએશનની બેઠકમાં સામે આવ્યું હતું કે દેશના મંદિરો અને લોકો પાસે રહેલા સોનાને કોઈ સારી સ્કીમ દ્વારા માર્કેટમાં લાવવામાં આવે તો રિસાયકલિંગ દ્વારા આગામી 1 વર્ષનો સમય સરળતાથી પસાર થઈ શકે તેમ છે। દેશ અને રાષ્ટ્ર પ્રથમની ભાવના સાથે સરકારના નિયમોને અનુસરવા જ્વેલર્સ એસોસિએશને તૈયારી દર્શાવી છે। મારું નામ છે નિલેશભાઈ લંગારિયા। હું સુરત જ્વેલરી એસોસિએશનમાં વાઇસ પ્રેસિડેન્ટ છું। આજ રોજ અમે જે આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કીધું કે 1 વર્ષ સુધી ગોલ્ડ ના ખરીદવું અથવા ઘરેણાં ના ખરીદવા, અને ત્યારબાદ જે ઇમ્પોર્ટ ડ્યુટી વધી છે એને અનુસંધાનીને અમે આ એક મિટિંગનું આયોજન કર્યું હતું, જેથી દરેક જ્વેલર્સ મિત્રોમાં એક હૂંફની લાગણી રહે। અને અમે એવું વિચારીએ છીએ કે આપણા યશસ્વી વડાપ્રધાને જો કોઈ પણ જાહેરાત કરી હોય તો એ રાષ્ટ્રના હિતમાં હોય અને એમની પાસે કોઈ સારો રોડ મેપ હોય તો જ એમણે આ જાહેરાત કરી હોય। જેમ આપણા ઘણા બધા મંદિરોમાં, બેન્કોમાં એમ ઘણું સોનું સંઘળાયેલું છે, તો એને પણ સરકાર કોઈને કોઈ સ્કીમ દ્વારા બહાર કાઢી અને એને માર્કેટમાં લાવશે, જેથી કરીને અમારો પણ બિઝનેસ ચાલશે અને આપણે બહારથી જે ઇમ્પોર્ટ કરીને આપણું જે વિદેશી ઉડિયામણ જાય છે એ ના જાય અને આપણું દેશનું સોનું દેશમાં રહે અને જ્વેલર્સનો વેપાર થાય, એવું કંઈક ને કંઈક સરકાર પગલાં ભરશે એવી અમને આશા છે અને અમે હર હંમેશ રાષ્ટ્રની અને સરકારની સાથે છીએ। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।